ગુજરાતની જનતાનો અવાજ બનેલો સંદેશની વિશેષ રજૂઆત જનતા માગે જવાબમાં આપનું સ્વાગત છે। આજે જોઈશું બનાસકાંઠાના પાલનપુર જિલ્લા, પાલનપુર તાલુકા અને આસપાસના વિસ્તારની શું સમસ્યા છે અને સમસ્યાના નિવારણ માટે શું કરી શકાય તેનો વધુ એક પ્રયાસ આપણે કરીશું। સૌથી પહેલા અહીંયા પાલનપુર આસપાસના વિસ્તારમાં ખેતીની શું સમસ્યા છે તેની વાત કરશું ખેડૂત સાથે। અહીંયા પાલનપુર અને આસપાસનો ખેડૂત જે છે તેની પરિસ્થિતિ શું છે, સમસ્યા શું છે? પહેલાં તો જે જનતા માગે જવાબ એમાં ખેડૂતો વતી સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે જે ખેડૂતોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાની વાત કરીએ તો અહીંયા એક પાણીની ખૂબ જ તંગી છે। પાણીના તળ જે છે એ ઘણા ઊંડા છે અને જો પાણી છે ને લેવલ નીચે ઉપર તો પથ્થર આવે છે અને નર્મદાનું પાણી પાલનપુર તાલુકાને મળે એવી કોઈ પરિસ્થિતિ અત્યારે સરકારે કોઈ આયોજન કર્યું નથી। એના હાથે ભાવો જે અત્યારે ભાવો મળી રહ્યા નથી, ખેડૂતોના જે ઉત્પાદન જે કરી રહ્યા છે એના ભાવો સાવ તળિયે ગયા છે, એને પોષણક્ષમ ભાવો મળતા નથી, એટલે ખેડૂત અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે। પાલનપુરનો ખેડૂત જે છે તે મહા મુસીબતે એક તો પાક પોતાનો બનાવે છે અને પછી યાર્ડમાં લઈ ગયા પછી એને પોષણક્ષમ ભાવ નથી મળતા, પાણીની તંગી છે, નર્મદાનું પાણી નથી પહોંચતું। પાલનપુરના ધારાસભ્ય અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે। સૌથી પહેલાં તેમની પાસેથી જાણશું, સાહેબ તમારા તાલુકાની, તમારી કોન્સ્ટિટ્યુઅન્સીની આવી પરિસ્થિતિ કેમ? આ પરિસ્થિતિ અંગે તમે સરકારને કોઈ રજૂઆત કરી? ખેડૂત મિત્રોએ જે રજૂઆત કરી બિલકુલ સાચી વાત છે। સરકારમાં પણ મેં 2012થી ધારાસભ્ય તરીકે એનું પ્રતિનિધિત્વ મને અહીંના લોકોએ સોંપ્યું છે, ત્યારે વારંવાર મેં રજૂઆત કરી છે સિંચાઈની સમસ્યા માટે। અને પાલનપુરની અંદર જે બનાસકાંઠાની અંદર 2 ડેમ, સીપુ ડેમ અને બનાસ ડેમ 1965માં બન્યો, એ પછી 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એને ખેડૂતો વિશે કે આવનારા સમયમાં શું જરૂરિયાત રહેશે ખેડૂતો કંઈ વિચાર કર્યો નથી। ખેડૂત માટે મેં રજૂઆત કરીએ, આ સરકારે કંઈ સાંભળ્યું નથી। કરોડો રૂપિયાના ખર્ચે કરી નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં નાખવાની પાઇપલાઇન નાખી, આનંદીબેન મુખ્યમંત્રી હતા, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ખૂબ મોટું આયોજન કરીને ખૂબ ખર્ચાઓ કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવ્યું નથી। છેલ્લા ઘણા સમયથી અમારો ડેમ દાંતીવાડાનો ભરાતો હતો, પણ અત્યારે ડેમમાં ગયા સિઝનમાં વરસાદ ઓછો હોવાના કારણે પાણી નથી આવ્યું। જે ખેડૂતોને પાણી આપવાનું હતું એ હવે પીવા માટે એને સ્ટોર કરી રાખ્યું છે। મેં હમણાં રજૂઆત કરી છે કે પાઇપલાઇન દ્વારા, ધારાસભ્ય તરીકે રજૂઆત કરી છે છતાં સરકાર સાંભળતી નથી, આવો આક્ષેપ છે। અને ખેડૂતો મહા મહેનતે પાક બનાવે છે તો તેના પોષણક્ષમ ભાવ નથી મળતા, તમારી સરકાર ઉપર આક્ષેપ છે, ખેડૂતનું તમે સાંભળતા નથી। માન્ય ધારાસભ્ય સાહેબે જે રજૂઆત કરી છે, સરકાર ખેડૂતોના તમામ પ્રશ્નો અસરકારકતાથી કામ લઈ રહી છે। તાજેતરમાં 289 મીમી વરસાદ હોવા છતાં પણ પાલનપુર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યો છે। ખેડૂતોને જે પેકેજ પ્રમાણે જે કંઈ સગવડ આપવાની છે, જે આર્થિક સહાય કરવાની છે, એ પણ સરકાર કરવા તત્પર છે। તેમજ અત્યારે મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, મકાનની ખરીદી થઈ રહી છે, બાજરીની ખરીદી થઈ રહી છે ટેકાના ભાવે, એટલે તમામ જણસો ખેડૂતો જે પેદા કરે છે એ સરકાર ખરીદી રહી છે। ખેડૂતોને કોઈ એવી સમસ્યાઓ નથી, પણ ઠીક છે કે ઓનલાઈન ખરીદી કરવાની વાત છે, ઓનલાઈન નોંધાવવાની વાત છે, એમાં ક્યાંક ખેડૂતને મુશ્કેલી પડતી હશે, કારણ કે ખેડૂતો બધા ભણેલા નથી હોતા, પણ છતાં સરકાર તમામ ક્ષેત્ર સરળ સિસ્ટમ ના લાવવી જોઈએ। ખેડૂતો ભણેલા નથી હોતા એ સરકારને ખબર છે, તો કોઈ સરળ સિસ્ટમ ના લાવવી જોઈએ। છતાં પણ ઓનલાઈન તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એને પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે અને ખૂબ સારી રીતે અને પારદર્શક રીતે ખરીદી ચાલી રહી છે, એટલે ખરેખર ખેડૂતો માટે ખૂબ ખુશીની વાત છે, એમાં કોઈ તકલીફ નથી। પાલનપુર એટલે ફૂલોની નગરી તરીકે એક ઓળખાતું આ પાલનપુર છે, અત્યારે ફૂલોની અને ફૂલોની ખેતીની હાલત શું છે બેન, તમારી પાસેથી જાણીશ। એટલે ફૂલોની નગરી નવાબી સમયથી ફૂલોની નગરી અત્તરની નગરી કહેવાતી હતી, પણ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા ધરોઈનું પાણી આવે છે, પણ સારું પાણી મળે તો ફૂલોની નગરી ફરી ચાલુ થઈ શકે અને ફરી જે જૂની કહેવાતી હતી અત્તરની નગરી ને ફૂલોની નગરી એ ફરીથી ઓળખાય અને એની ઓળખાણ ફરી મળે, એટલે એની માટે સારા પાણીની જરૂરિયાત છે અમને। આ ઉપરાંત સરકારે કઈ એમાં કરવું જોઈએ ફરીથી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે? એના માટે સારું એવું નર્મદાનું પાણી અહીંયા સુધી આવે પાલનપુર સુધી અને ફરી પાણી મળે ખેડૂતોને તો એ ફરી એની ઓળખાણ પાછી મેળવી શકે। તમે શું માનશો કે આ ફૂલોની નગરી જે હતી એની સુવાસ જતી રહી છે, તો એના માટે સરકારનો કેટલી ભૂમિકા છે અને સરકારે શું કરવું જોઈએ? બેનની બિલકુલ સાચી વાત છે કે આ નવાબનું રાજ હતું, એ વખત આ ફૂલોની નગરી હતી, આખા હિન્દુસ્તાનમાં વિશ્વમાં પણ અહીંથી અત્તરો ત્યાં જતા હતા। આજે પરિસ્થિતિ એવી કરી નાખી છે, જેમના કને શાસન આવ્યું છે એ લોકો શાસન કરવામાં બિલકુલ નિષ્ફળ ગયા છે। એટલું જ નહીં, પણ આખું જે શાસન ચાલે છે ટોળાશાહીથી ચાલે છે, કોઈ જાતની ચર્ચાની, નગરપાલિકાના પ્રમુખ મીટિંગ બોલાવે તરત હાથ ઊંચા કરાવી દે
કે બોલો એજન્ડા નંબર 1 થી આટલા મંજૂર એમ કરીને જતા રહ્યા છે. અને એના કારણે એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે નગરપાલિકામાં કે પૂછો મત. સરકારમાં આયોજનનો અભાવ છે. ઉદાસીનતાના કારણે ફૂલોની નગરી તરીકે ઓળખાતું પાલનપુર અત્યારે પોતાની ઓળખ ગુમાવી બેઠું છે. ફૂલોની સુવાસ જતી રહી છે. આક્ષેપ છે, જવાબ શું છે તમારો? એવું નથી, બેનથી થોડુંક મિસગાઈડ થઈ ગયું છે. જે પણ હોય, પાલનપુરમાં એટલો ધરખમ ઉનાળો હતો કે માણસ બહેનો માટે તો પાણી એક મોટી વસ્તુ જ છે. પણ આજે અમને આ ઉનાળામાં કે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે, હતી જ અને આજ પણ છે. એક ગલીમાં તમે રોડ જોઈ આવો, ગટર યોજના. ફૂલોની વાત થાય છે, જે ઓળખ હતી રોડ, અને એ તો જોશું, ગટરે જોશું. એની સાથે જ આવે ને, એની સાથે જ આ બધી વાત સંકળાયેલી છે. મુદ્દાનો જવાબ આપો. ના, એની સાથે જ આ સંકળાયેલી વાત છે. એમ એ વાત ઉપર જ હું તમને લઈ જવા માંગુ છું કે અમને પાણીની બિલકુલ તકલીફ પડી જ નથી પાલનપુરને ક્યાંય પણ. અને આ તો કુદરતી આપત્તિ છે કે ભાઈ આ વખતે વરસાદ નહોતો, એના કારણે થોડું ઘણું કંઈક તકલીફ પડી છે. બાકી એમાં કોઈ પાર્ટી કે નગરપાલિકા કે કોઈ જવાબદાર નથી. ફૂલોની નગરી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરવા ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે? આ દિશામાં કામ કરશે? હા, કરશે ને કામ. પણ કુદરતી આપત્તિને તો કોણ પહોંચી શકે? બિલકુલ સાચી વાત છે. કુદરતી આપત્તિ છે અને એના કારણે કંઈક આ પ્રોબ્લેમ આવ્યો છે. તો બીજી તરફ આપણે હવે પશુપાલક અને દૂધ ઉત્પાદક લોકો જે છે તેની સમસ્યા શું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરશું. પશુપાલક અને દૂધ ઉત્પાદક બનાસકાંઠા જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગો છે નહીં. બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો માત્ર પશુપાલનથી બેઠા થયેલા છે. છેલ્લા 25 વર્ષથી જોઈએ તો બનાસ ડેરીનો ખૂબ સારો વહીવટ અને દૂધનો ધંધો એટલો ફૂલો ફાલ્યો છે. તો આજના સમયે આજ પોઝિશન એવી છે કે ખેડૂતનું દૂધ બહુ સસ્તા ભાવે વેચાઈ રહ્યું છે. સામે ઘાસચારો પણ એટલો અતિશય મોંઘો થઈ ગયો છે. એટલે આજના સમયે ખેડૂતોને સૌથી મોટી તકલીફ છે કે ઘાસચારો મોંઘો મળે છે, તો ઘાસચારો સસ્તો મળે, ખેડૂતોને બનાસદાણ પણ સસ્તું મળે અને પોતાના દૂધના ભાવ ટકી રહે એ માટે સરકાર એમાં કંઈક કરે. ભાજપ પાસેથી સૌથી પહેલા જવાબ મેળવશું કે દૂધ ઉત્પાદક છે તે સહાય મેળવી રહ્યો છે, ભાવ સ્ટેબલ થાય તેની માગણી કરી રહ્યો છે. ના, ઓલરેડી ભાવ ખૂબ સારા છે જ અને ખેડૂતો જે દૂધ ઉત્પાદન કરીએ છે મારી દ્રષ્ટિએ ખૂબ સુખી છે. ભૂતકાળમાં ઘણા વર્ષો દુકાળના આવ્યા છે. હું કોઈ ભાજપ કે કોંગ્રેસ સરકાર સાથે વાત નથી કરવા માગતો, પણ ઘણા વર્ષો દુકાળના આવ્યા છે. એ દરમિયાન ડેરી ઉદ્યોગ ઉપર આપણો બનાસકાંઠાનો અને પાલનપુર આજુબાજુનો ખેડૂત ટકી રહ્યો છે અને એની ઇકોનોમી ટકી રહી છે. એટલે ડેરી ઉદ્યોગ તો ખૂબ સારો વિકસ્યો છે. અને ભાઈએ કીધું એમ અહીંયા બીજી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી જ. એટલે મુખ્ય ઉદ્યોગ એ ડેરી ઉદ્યોગ છે અને બીજા નંબરે કોઈ ઉદ્યોગ આવે તો એ ખેતી આવે. ભાઈએ વાત કરી ભાજપના મિત્રએ કે ભાવ ખૂબ સારા છે, ભૂતકાળ કરતા અત્યારે સારું છે. શું કહે? જો સૌ પ્રથમ તો વાત કરીએ તો બનાસકાંઠા જે જિલ્લો હતો એ ખેતી પ્રધાન હતો અને એના અંદર સૌથી વધારે ખેતી થતી હતી. ગલબાભાઈએ જ્યારે ડેરી ચાલુ કરી, સ્થાપના કરી, એના પછી લોકો પશુપાલનમાં ગયા અને ધીરે ધીરે સરકાર જે આ 22 વર્ષની ખેડૂતો વિરોધી સરકાર આવી, એ સરકારના કારણે ખેતી તો પાયમાલ થઈ ગઈ છે. આજે ખેતી ઉદ્યોગ તો રહ્યો જ નથી. થોડો ઘણો ખેડૂત જે ટકી રહ્યો છે એ માત્ર પશુપાલનના વ્યવસાયના કારણે ટકી રહ્યો છે. અને પશુપાલનના વ્યવસાયના અંદર સસ્તું દૂધ લોકોને મળી રહે તે માટે એ તો જરૂરી છે જ, પણ ખેડૂતોને જે છે એને પણ પોષકક્ષણ ભાવ મળી રહે, ખેડૂતોને પશુપાલનના જે દાણ છે એ સસ્તા મળી રહે, એ પણ એટલું ને એટલું જરૂરી છે. દૂધ ખેતી સિવાય પાલનપુરની મુખ્ય સમસ્યા શું છે તે પાલનપુરના નિવાસી અહીંયા આપણી સાથે જોડાયા છે. તેમની પાસેથી જાણશું કે પાલનપુરની મુખ્ય સમસ્યા કે જે વર્ષોથી હોય, નિરાકરણ હજુ નથી. પાલનપુરની મુખ્ય સમસ્યા અત્યારે ટ્રાફિકની છે. ખાસ કરીને જે એરોમા સર્કલ આગળ જે ટ્રાફિક થાય છે સવાર અને સાંજ, તો ત્યાં ગાડા થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. નાના બાળકો કે કોઈ એક્ટિવા લઈને જવું હોય, ટ્યુશન જવું હોય તો છોકરાઓ જઈ શકે એવી પોઝિશનમાં નથી. વૃદ્ધ માણસો પણ ત્યાંથી નીકળવો ચાલતા પેદલ તો પગપાળા તો ચાલી જ ન શકાય એવી પોઝિશન હોય છે. પોલીસ પોતે પણ થાકી ગઈ છે કે અમારે શું કરવું આમાં. તો જે બાયપાસનું કોઈ આયોજન થઈ શકતું હોય, જેમ મહેસાણામાં છે, બધા મોટા મોટા સિટીમાં છે, અને પાલનપુરમાં તો બિલકુલ જુઓ ને તમે, આ રેલવેનો પુલ છે એ બિલકુલ ચોરાયા ઉપર જ ઉતાર્યો છે. તો આવું તો કેવી રીતે ચાલે? આટલી બધો ચોરાયામાં ટ્રકો બધી પેલા એના ઉપર ઊભી રહે છે, પુલના ઉપર ઊભી રહે છે ઢાળમાં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ છતાં પણ ઊભી રહે છે મજબૂર થઈને. પાલનપુરમાં જે સ્વચ્છતાનો પ્રશ્ન છે એ જે ડોર ટુ ડોર કલેક્શન કરવાની જે છે એ પણ બરાબર યોગ્ય રીતે નથી થતી. અઠવાડિયામાં 2 વખત ટ્રેક્ટર આવે અને પછી ના આવે. એટલે પાલનપુરમાં ટ્રાફિક અને ગંદકી આ બે મુખ્ય સમસ્યા છે. કેવી રીતે નિરાકરણ લાવશો અથવા નિરાકરણ લાવવા માટેના શું પ્રયાસો? હવે જેમ જેમ શહેરનો વિકાસ વધતો જાય છે એ પ્રમાણે વાહનો પણ વધતા ગયા છે, એટલે સહેજે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
પણ છતાં પણ અમે સંકલનની બેઠકની અંદર આ પ્રશ્ન દૂર કરવા માટે અમારી મંત્રી શ્રી પ્રભારી સાથે બેઠક થઈ હતી અને તેની અંદર એ પ્રમાણે જે નક્કી કરવામાં આવ્યું કે લાજવંતી બાજુનો પણ અમે જે પેસેજ હતો એ પણ ખુલ્લો કરવામાં આવ્યો છે. આ બાજુ નેશનલ હોટલ પાસેનો પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને હવે પોલીસ ચોકી જે હાઈવે ઉપર છે એ પણ દૂર કરવાનું અમારે નક્કી થઈ ગયેલું છે અને એ સર્કલ જેમ બને એમ ત્યાંથી દબાણો ઉઠાવવામાં આવ્યા છે. એટલે એરોમાંની જે સર્કલની ટ્રાફિકની છે એ સમસ્યા ઓછી થશે. મીનવાઇલ આપણો બાયપાસ પણ મંજૂર થઈ ગયો છે જે ટૂંક સમયની અંદર કાર્યરત થઈ જશે. એટલે ટ્રાફિકની સમસ્યા ગંદકીની પણ એક ફરિયાદ એમણે કરી. ગંદકીની ફરિયાદમાં એવું છે કે ભાઈ ખરેખર તો આ ફરિયાદમાં આપણે પ્રજાએ પણ સહયોગ આપવો જોઈએ. અમે જ્યારે સવારના 6 વાગે જ્યારે પાલનપુર શહેરમાં ફરવા નીકળીએ છીએ ત્યારે રોડ બિલકુલ ક્લીન હોય છે અને દરેક જગ્યાએ વળાતું હોય છે. પણ જ્યારે બજાર ખુલે છે અને દુકાનો ખોલવામાં આવે છે ત્યારે વેપારીઓ પોતાની દુકાનનો કચરો રોડ ઉપર નાખી દેતા હોય છે. તો 7:30 જ્યારે બજાર ખુલે છે ત્યારે એ જ કચરો એમના દ્વારા નાખવામાં આવે છે. જો વેપારીઓ અને પ્રજા પોતે જો સમજે કે ભાઈ આ સમસ્યા આપણી પણ સાથે છે તો કદાચ શહેરની અંદર આ સમસ્યા દૂર થઈ શકે. બિલકુલ સાચી વાત છે. એક નાગરિક તરીકે પોતે પણ સ્વચ્છતા રાખવી જોઈએ, પણ એનો મતલબ એ નથી કે સફાઈ નથી થતી તો દોષનો ટોપલો સીધો વેપારી ઉપર નાખી દેવામાં આવે. નગરપાલિકાની પણ જવાબદારી બને છે. સંદેશ પરિવારના સભ્ય મારી સાથે અહીંયા જોડાયા છે. એક સમય પાલનપુર એટલે કે ડાયમંડ સિટી કહેવાતો, આજે જેમ સુરત કહેવાય છે, ડાયમંડનો ધંધો પાલનપુરથી શરૂ થયો. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે મંદીનો માહોલ છે. હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી છે. હીરા ઉદ્યોગની શરૂઆત પાલનપુરથી થઈ હતી અને એન્ટવર્પમાં પણ અત્યારે હાલ પણ પાલનપુરના વેપારીઓ રહે છે અને જૈન વેપારીઓ મોટાભાગે છે એમાં. પણ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ ખૂબ જ દયનીય છે. હીરા ઉદ્યોગ મંદીના માહોલને કારણે જે વેપારીઓ છે એ અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. તો હીરા ઉદ્યોગને જો પ્રોત્સાહન આપવામાં આવે તો એનાથી પણ પાલનપુરને થોડો લાભ થઈ શકે તેમ.